શાસ્ત્રોની અંદર કીધું છે 84 લાખ પ્રકારના શરીરો છે. જલજા નવ લક્ષાણી સ્થાવરે લક્ષ વિશંતિ કૃમિ રુદ્ર સંખ્યા ક્યાં પક્ષિણામ 10 લક્ષણા 30 લક્ષાણી પશવ ચતુર્લક્ષાણી માનવ. અર્થાત 9 લાખ પ્રકારના શરીરો પાણીમાં રહેવા વાળા જલચર. જલજા નવ લક્ષાણી સ્થાવરે લક્ષ વિશંતિ અને 20 લાખ વનસ્પતિ ઇત્યાદિ શરીરો છે. કૃમિ કીટ પતંગ બેક્ટેરિયા વાયરસ જે છે એની સંખ્યા 11 લાખ છે. અને આકાશમાં ઉડવા વાળા પક્ષીઓ 10 લાખ છે. 30 લાખ પશુઓના શરીર છે અને ચતુર્લક્ષાણી માનવ 4 લાખ પ્રકારના મનુષ્યો છે. તો આ વિભાજન જે શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે અલગ અલગ પ્રકારના શરીરોમાં ભ્રમણ કરતા કરતા ક્યારેક એવો અવસર પ્રાપ્ત થાય કે જ્યારે મનુષ્ય જન્મ મળે છે. આને દુર્લભ કીધું છે પણ એનું કારણ બહુ સમજવા જેવું છે. કારણ કે આ વાત ખાલી કોઈ એક શ્લોકમાં છે એવું નથી. અનેક શાસ્ત્રોની અંદર અનેક મહાનુભાવો અનેક મહાપુરુષો દ્વારા વાત કહેવાની છે. જેમ કે આજ ભાગવતના 7મ સ્કંદમાં શ્રી પ્રહલાદ મહારાજ કહે છે દુર્લભમ માનુષમ જન્મ તદપી અર્થમ અધ્રુવમ. ત્યાં પણ આ વાત આવી છે. તો દુર્લભતા શું છે? કીધું ને ચતુર્લક્ષાણી માનવ 4 લાખ પ્રકારના મનુષ્યોના શરીરો છે. તો એક પ્રશ્ન થાય કે ઓલા 80 લાખ તો જવા દો પણ આજે 4 લાખ છે આમાંથી ક્યાંક મેળ પડી જાય તો મનુષ્ય તો કહેવાય ને. પણ એમાંય તે વિચારણીય વાતો છે. સ્વર્ગના દેવતાઓ ગંધર્વ કિન્નર ચારણ પૃથ્વીલોક ઉપર જોવો તો ચાઇના વાળા છે, રશિયા વાળા છે, અમેરિકા વાળા, આ બધા મનુષ્યોની જ કેટેગરીમાં છે. પણ જો સનાતન ધર્મથી બહાર છે, મનુષ્ય બન્યા છે પણ જીવનનો ઉદ્દેશ જીવનનું લક્ષ્ય જે છે એ ખબર નથી. કોઈ ક્રિશ્ચિયન કે કોઈ અન્ય યવન લોકો છે ને પૂછો જીવનમાં શું ખાઈ પીને મજા કરો, ભોગ એના જીવનની પ્રધાનતા છે. જો ન્યા સત્સંગ નથી, ભલે આવી રીતે કોઈ એના લેક્ચરો આતે થતું હશે પણ એમાંય વાત તો ભોગની છે. અને એ ભોગને જીવનનું લક્ષ્ય માને છે. કારણ કે સનાતન ધર્મ સિવાય અન્ય લોકો પુનર્જન્મને માનતા નથી. એ તો કહે છે એક જ જીવન છે, પછી મર્યા પછી કોણે જોયું છે ભાઈ. નાસ્તિકવાદના પ્રણેતા ચાર્વાકનું સૂત્ર છે કે મૃત્યુ પછી કાંઈ હોતું નથી, ખાઈ પીને મોજ કરો. રેણમ કૃત્વા ધૃતમ પીવે, લેણું કરો પણ ઘી પીવો. ચાર્વાક એવું કહેતો. નાસ્તિક દર્શનનો પ્રણેતા છે ચાર્વાક, દુર્યોધનનો મિત્ર હતો. તો એનું કહેવું એવું છે યાવત જીવમ તાવત જીવેત, જ્યાં સુધી જીવો છો ઋણમ કૃત્વા ધૃતમ પીવેત, લેણું કરો પણ હારું હારું ખાઓ. ઘી પીવાનો અર્થ છે હારું ખાઓ. કેમ? તો કે મરી ગયા પછી રાખ પાસે કોણ ઉઘરાણી કરે છે ભાઈ. તો એને કોઈએ પૂછ્યું પણ અહીંયા પાપ કરીએ કંઈક કર્મ ખોટું તો પછી ભોગવવું ન પડે? તો એને ઉદાહરણ આપ્યું. એ કે તમે પાન ખાઓ તો પાનમાં પાનનો કલર કેવો હોય? લીલો. પછી એમાં કાથો નાખો તો લાલ થાય. સોપારી ભૂરા રંગની. પછી અન્ય કોઈ વસ્તુ નાખો અલગ અલગ કલર. પછી પાનને ચાવો તો અંતે તો એક જ કલર છે. એવી કે બધું શૂન્યમાં મળી જાય, મૃત્યુ પછી કઈ હોતું નથી, મોજ કરો. ચાર્વાક દર્શન છે. અને ઘણા લોકો આજે માને પણ છે. આજે એવું નથી કે સનાતન ધર્મમાં જન્મ લીધો છે તો એને સનાતનનું જ્ઞાન છે. યવનોની આ વિચારધારા છે. પણ સનાતન ધર્મને માનવા વાળા લોકો પણ આજે આવું વિચારતા થઈ ગયા છે. કારણ કે વાસ્તવમાં સનાતનને કોઈ માને છે તો એના પ્રશ્ન હોવો જ ન જોઈએ. કેમ? કારણ કે પુનર્જન્મ એ સનાતનનો સનાતન સિદ્ધાંત છે. પુનર્જન્મ છે. આપણે કર્મમાં વિશ્વાસ કરીએ છીએ કે અહીંયા જે કર્મ થયું છે એ ક્યાંક ભોગવવું પડે છે. અને એ કર્મને ભોગવીને તો આપણે અહીંયા આવ્યા છીએ. કર્મ અનુસાર આ દેહ મળ્યો છે, કર્મ અનુસાર સમાજ મળ્યો છે, કર્મ અનુસાર આ બધું પરિવાર છે. તો આપણા કર્મ કાંઈક તો સારા છે.
કંઈક તો સારું કર્મ કર્યું છે કે આ સનાતન પરિવારની અંદર આપણે જન્મ લીધો છે. અને અહીંયા આપણને સમજ છે કે આપણે કોણ છીએ, આ શરીર શું છે, આત્મા શું છે, ભગવાન શું છે, આવા પ્રશ્નોના ઉત્તર આપવા માટે શાસ્ત્ર છે. બાકી તો કલ્પનાઓ ચાલે છે. લોકો પોતાનું મેન્ટલ સ્પેક્યુલેશન જે છે એને ધર્મનું નામ આપીને પછી ચલાવી દે છે. પણ વિચારવાની વાત એ છે કે વેદને માનવા વાળા, આ વેદ ધર્મનું પાલન કરવા વાળા કોઈ સનાતન હિન્દુ પરિવારમાં જન્મ મળવો આ સૌથી દુર્લભ છે. જન્મ તો કોઈ મુસ્લિમ પરિવારમાં થાય, ન્યાય તમે મનુષ્ય તો છો પણ ભજન નથી ને. કોઈ ક્રિશ્ચન પરિવારમાં જન્મ થાય, મનુષ્ય તો ત્યાં પણ છીએ આપણે, ભજન નથી, લક્ષ્ય નથી. કોણ ભગવાન છે ખબર જ નથી, કોઈને બી ભગવાન બનાવી દીધા છે, ગમે એની ઉપાસનાઓ ચાલે છે. અને છતાં સૌથી મોટું આશ્ચર્ય છે કે એ સનાતન ધર્મને અંધશ્રદ્ધા કહે છે. જ્યારે સૌથી મોટી અંધશ્રદ્ધા એ પાળીને બેઠા છે. અને એ આપણને એવું શીખવાડે છે કે તમે જે માનો છો ને આ વેદ ધર્મને, તો તમે બધા અંધશ્રદ્ધામાં છો. અને આશ્ચર્ય એ છે કે એણે કીધું ને આપણે પાછું માની લીધું. ના ના, એ યુરોપ વાળા કહેતા હોય, અમેરિકા વાળા ખોટું ન હોય એનું. આપણે સ્વીકારી લીધું કે ના, એ વાત બરાબર છે, તમારો ધર્મ છે. એટલા માટે તમે જોવો કે આજે આપણે જ આપણા ધર્મ ઉપર પ્રશ્ન ઉઠાવીએ છીએ. અને પ્રશ્ન ઉઠાવવો ખોટું નથી. શું કામ? કારણ કે આપણી પાસે ઉત્તર છે. આપણે પ્રશ્ન કરી શકીએ અને પ્રશ્નોના ઉત્તર પણ મળે છે. તો અહીંયા નિમિ મહારાજ, જે માતા સીતાનો જે વંશ છે, એના પ્રથમ જે રાજા છે મહારાજ નિમિ, સૂર્યવંશમાં એક રાજા થયા જેનું નામ છે નિમિ. અને આ નિમિ મહારાજ, એમના દરબારની અંદર નવયોગેશ્વરો આવ્યા છે. એમને આ પ્રશ્ન, પોતાની જિજ્ઞાસા રાખે છે કે મનુષ્ય જીવન દુર્લભ છે. કારણ કે આ 84 લાખ શરીરોના ભ્રમણ પછી જ્યારે ભગવાન કોઈ જીવ ઉપર કરુણા કરે, કૃપા કરે કે આણે બહુ યોનિઓમાં ભ્રમણ કર્યું છે કર્મ અનુસાર, ખૂબ દુઃખ ભોગવ્યું છે, તો હવે આને કૃપા કરીને કંઈક મનુષ્ય જન્મ આપ્યો. તો સ્વામીજી કહે છે, કબહુક કરુણા કરી કર નર દેહી. ભગવાન ક્યારેક કૃપા કરીને આ મનુષ્યનું શરીર આપે છે. શેના માટે છે? આત્મકલ્યાણ માટે. અને આપણે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? ખાવા પીવા, ઊંઘવામાં. આપણને એવું લાગે છે કે આ જીવનનું લક્ષ્ય છે. જો સામાન્ય વિચાર એ છે, એક દિવસ આપણે આ સંસારને છોડીને જવાનું, બધાને ખબર છે. જે જ્ઞાની છે એ નહીં, તે જે જ્ઞાની નથી અને આટલું જ્ઞાન બધાને છે, એક દિવસ આપણે જવાનું છે. બીજું કે અહીંયાથી ગયા પછી કાંઈ લઈ જતા નથી, આ બધાને ખબર છે કે આ સંસારમાં જે મૃત્યુ પામે છે ને, એ આ સંસારમાંથી કાંઈ લઈ જતા આપણને જાણકારી છે. અને આશ્ચર્ય એ છે કે તોય ધંધો પાછો એ જ હાલે છે. જે વસ્તુને આપણે લઈને નથી આવ્યા, બધાને ખબર છે ને, આપણો જન્મ જ્યારે થયો તો આપણે કઈ લઈને આવ્યા? તો કે આપણને કેમ ખબર? આપણે તો ત્યારે બોલી નહોતા એકતા, સમજતા નહોતા, જાણતા નહોતા. તો આપણો જન્મ થયો, આપણે કઈ લઈને નથી આવ્યા. એ આપણને આજુબાજુ વાળા બતાવે. આપણા જન્મ પહેલાના જ્યાં હાજર હતા ને, એ કે ભાઈ તું આવ્યો ને તે કોરે કોરો આવ્યો છે. અને જવાના છીએ તો ત્યારે આપણને ખબર નથી રહેવાની, કારણ કે આપણે મરી ગયા પછી આપણે તો અનુભવ કેવા રહી નહીં. જે ગયા છે એ અનુભવ નહીં, પણ જે રહી ગયા છે એની તો અનુભૂતિ છે ને. ગયો એ કાંઈ લઈને ગયો નથી. આ જ્ઞાન બધા લોકો પાસે છે, બધાને ખબર છે. જે શાસ્ત્રને માને છે એ પણ નથી માનતા એને પણ. અને પ્રવૃત્તિ તો શું ચાલે છે ખબર છે? જે સનાતન સત્ય છે, આ નથી લઈ જવાનું ને, એને ભેગું કરવાની વૃત્તિ. અને એના માટે આ કેવું છે ખબર? એક રૂમની અંદર તમને પૂરી દેવામાં આવે અને રૂમ આખો સોનાથી ભરેલો છે, અઢળક સુવર્ણ છે, એમાં સોનું છે, અને તમને કીધું આ બધું તમારું.
કન્ડિશન ખાલી એટલી છે, રૂમની બહાર ન લઈ જઈએ. બાકી રૂમમાં તમે આ ખૂણામાં ઓલા ખૂણામાં મૂકો, આ ખૂણેથી લઈને ઓલા ખૂણે લઈ જાઓ, જેટલું આમ તેમ ફેરવવું ફેરવો, છૂટ છે તમને. પણ એ રૂમની બહાર તમે ન લઈ જઈએ. તો આપણે બધા એક વિશાળ રૂમની અંદર કેદ થયા છીએ. પૃથ્વી જે છે ને, આ એક રૂમ છે, અને એ રૂમની અંદર આ બધા પદાર્થો છે. તમને છૂટ છે, યુરોપમાંથી હીરા અહીંયા લાવો, અહીંથી પાછા ન્યા મોકલો, ફેરવા ગમે ના કરો બધું. હે ને, જમીનમાંથી કંઈક કેમિકલ કાઢો, કંઈક ધાતુઓ કાઢો, અહીંયાથી ન્યા ફેરવા કરો. આને તમે પૃથ્વીથી બહાર ન લઈ જઈએ. આ પરમ સત્ય છે. આ એક્ઝામ્પલ જો સમજાય જાય ને તો ઘણાને ભજનની દિશા મળી જાય. આટલું જો સમજમાં આવે, આ વાસ્તવિકતા છે. માનો તોય ભલે, ન માનો તોય ભલે. અત્યારે ગમે એટલા વેમ હોય કે આપણા એકાઉન્ટમાં આટલા પડ્યા છે, આપણા ઓલા ખાતામાં આટલા પડ્યા, આપણા નામ ઉપર આટલા પડ્યા છે, પડ્યા જ રહે. આપણા ગયા પછી પણ પડ્યા રહે. તો આવી વસ્તુઓ આપણને જીવન જીવવામાં કંઈક સહાયક બને. માનો ધન છે તો ધન જીવન જીવવામાં સહાયક છે, ધન આપણા વ્યવહારમાં સહાયક છે, પણ એ ધન જીવનનું લક્ષ્ય નથી. જે કર્મ અને ભાગ્ય અનુસાર પ્રાપ્ત થવાનું છે એ મળવાનું છે. ઘણા લોકોને એમાંય વિશ્વાસ નથી. ને અમે મહેનત કરી છે ને એટલે અમને મળ્યું છે. આ મૂર્ખતા છે. તમે મહેનત નથી કરી ભાઈ, તમે અહીં નહોતા ને પહેલાનું અહીં છે, અને તમે નહીં હોવ ને ત્યારે એ તો અહીંયા જ રહેવાનું. પદાર્થ ક્યાંય જાતો નથી, આપણે જવાનું છે. આ વાસ્તવિકતા છે. તો આવું જે જીવન છે આપણું દુર્લભ, મળવું મુશ્કેલ. 84 લાખ શરીરોમાં ભ્રમણ કરીને આવ્યા છે, ત્યારે એક મનુષ્ય જીવન પ્રબુદ્ધ, જેમાં સારી બુદ્ધિ છે, સારા કહેવાય ને સારું શરીર, બધી રીતે આમ આપણે વ્યવસ્થિત છે, સારો સમાજ છે, સારું ઘર છે. આ બધાનો ઉપયોગ જે છે ને કેવલ આત્મકલ્યાણ માટે છે. આજે મળ્યું છે ને આપણને બધું જીવનના લક્ષ્યને સમજવા માટે મળ્યું છે, અને આપણે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? જીવનને બગાડવામાં. આપણને એમ થાય કે આપણને બહુ ફેસિલિટી મળી છે. શેના માટે છે? આત્મકલ્યાણમાં તમને સરળતા રહે એટલા માટે છે, પણ એનો ઉપયોગ આપણે અલગ જગ્યાએ પ્રારંભ કરી દીધો છે. અને એટલા માટે જ્યારે બુદ્ધિ ભોગમાં વધારે લાગે છે ને ત્યારે શું થાય ખબર? લક્ષ્ય સમજમાં નથી આવતું. અને એટલા માટે એ જ ચાવેલું ફરી ફરીને ચાવવાનું છે. જે ભોગોમાં કોઈ જ આનંદ નથી, એવા ભોગોની પાછળ રાત દિવસ ભાગતા રહીએ છીએ. દોડ ચાલે છે. આમ ટાર્ગેટ નક્કી થતો જાય, પહેલા આ વસ્તુ મળી જાય, અને એ મળે પણ ખરી. પછી એમ થાય કે હવે આ મળે, એ પણ મળે, વળી પાછું બીજું આ મળી જાય. આપણે ગુજરાતીમાં કે ને, એક સાંધો ને 13 તૂટે, આવી દશા છે અહીંયા. એક ઈચ્છા માંડ માંડ પૂરી કરી લેવી ને હપ્તા વપ્તા ભરીને કમ્પ્લીટ થયા હોય, ત્યાં બીજી લોન શરૂ થઈ જાય પાછી. આપણને કામ, આપણને આઈફોન નો ક્રેઝ ચાલે છે હમણાં વર્લ્ડમાં. આઈફોન આવી જાય ને આપણને એમ થાય 14 મળી ગયો ને હજી માંડ એના હપ્તા પૂરા ન થાય ને તો 15 આવે લે કરી છે ને. ઈચ્છાઓનો કોઈ અંત નથી ને. માની લો મોબાઈલ મળી ગયો તો લેપટોપ, ને લેપટોપ મળી ગયું તો ગાડી, ને ગાડી મળી ગઈ તો ઘર, ને ઘર મળી ગયું તો ઓર મોટું ઘર. ઈચ્છાઓનો કોઈ અંત નથી, અને એનો અંત થઈ પણ ના શકે. છતાં પણ ક્યારેક ક્યારેક મોટિવેશન એવું આપવામાં આવે છે કે નહીં નહીં, બધી ઈચ્છાઓને પૂરી કરી નાખો. કેમ કરવી ભાઈ? થાય. આપણા મનમાં ઈચ્છા હોય કે અહીંયા ધાબા ઉપર હેલિકોપ્ટર ઉતારવું, ઉતરે? ઈચ્છા તો છે અહીંયા ઉતારવું છે, પણ એ પોસિબલ નથી ભાઈ. એટલે કોઈ પણ ઈચ્છાઓ થાય છે તો એને પૂરી કરી નાખવી આ બુદ્ધિમાની નથી. પણ જ્યારે આવું જ્ઞાન આપણને મળે છે ને, જો આ સંસારમાં પ્રોબ્લેમ શું છે ખબર? અજ્ઞાનને આપણે જ્ઞાન માની લઈએ છીએ. આપણે પ્રેરણા તો લઈએ છીએ, ક્યાંથી લઈએ છીએ? અજ્ઞાનમાંથી જ્ઞાની બનવાની ટ્રાય કરીએ છીએ. હવે આવા કોઈ વિડીયો મોટી, આ તો બધું આ સોશિયલ મીડિયામાં ચાલે છે, ભાઈ વિડીયો આવી ગયો હાલો, નહીં બધી જ ઈચ્છાઓ પૂરી કરી નાખો. હવે લોકો ટ્રાય મંડે કરવા, ના ના ઈચ્છા પૂરી કરી જ નાખી, એમાં ક્યાંક લેણું થઈ જાય પાછું.
કારણ કે ઈચ્છા મફતમાં પૂરી થાય નહીં ને ભાઈ. પછી ભરાય નહીં તો શું થાય? બે રસ્તા છે, તો કોઈ ના પાડી દે, દેવાના જ નથી તને. અને બહુ થોડો કામ ખુમારી વાળો માણસ હોય તેમ થાય કે હાલો હવે મરી જાય, પૂરું કરી નાખીએ, અને આત્મહત્યા કરી લે, બીજો કોઈ ઓપ્શન નથી. તો સમજવાનો વિષય છે કે મનુષ્ય જીવન મળ્યા પછી પહેલું કર્તવ્ય છે જીવનના લક્ષ્યને સમજવું. કારણ તો પહેલું તો દુર્લભ છે આ જીવન, અને બીજી વિશેષતા કે છે દેહનામ ક્ષણભંગુર. આ દુર્લભ છે. હવે તમે વિચાર કરો, જે વસ્તુ આપણને બહુ પ્રયાસ કર્યા પછી મળી હોય, બહુ મહેનત કર્યા પછી મળી હોય, અને એ વસ્તુ અચાનક વહી જાય તો કેવું લાગે? તમે 30 વર્ષ મહેનત કરી અને 30 કરોડ રૂપિયા જમા કર્યા, અને 31મા વર્ષે અચાનક ઈ વયા ગયા, શું સ્થિતિ થાય વ્યક્તિ? તો એવી રીતે અનંત અનંત શરીરોમાં ભ્રમણ કરી અને જ્યારે આ મનુષ્ય દેહ મળે, નિમિ મહારાજ કહે છે આટલી દુર્લભ વસ્તુ કેવી છે? ક્ષણભંગુર. આનો નાશ ક્યારે થઈ જાય આનો કોઈ ભરોસો નથી. ગમે ત્યારે નષ્ટ થઈ શકે છે. અને એટલા માટે આ સંસારમાં જે આ મનુષ્ય દેહને પ્રાપ્ત થયા છે એને પહેલા તો જીવનના લક્ષ્યને સમજવાનું છે, અને બીજું ટાઈમ પિરિયડને સમજવાનું છે. આપણી પાસે સમય બહુ ઓછો છે, અને આપણે તો એવા યુગમાં જીવીએ છીએ જ્યાં રોજ ન્યૂઝમાં એકવાર એવું આવે છે કે આ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો ને એટલે ઉકલી ગયો. હું તમને છેલ્લા 8 દિવસના ન્યૂઝપેપર કહું, 8 દિવસના ન્યૂઝપેપર વાંચો, એક પણ દિવસ એવો ખાલી નથી જેમાં આ સમાચાર નથી છપાણા. પ્રતિદિન કોઈની શ્રદ્ધાંજલિના ફોટાઓ છપાય છે, આપણે જોઈએ છીએ. એ છે ક્ષણભંગુર. અત્યારે અહીં બેઠા છીએ, આ આંખ ક્યારે બંધ થઈ જાય ને આનો કોઈ ભરોસો નથી. વિચારો, આટલી દુર્લભ વસ્તુ પણ રહેશે કેટલો સમય ખબર નથી. એટલા માટે કે જે તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ, એટલે મારું એવું માનવું છે કે આ દેહ જેટલો દુર્લભ છે, ભલે ક્ષણભંગુર છે, દુર્લભ છે, આ શરીર એમાં સૌથી સારી વાત શું છે કે મનુષ્ય દેહને દુર્લભ કીધો શાસ્ત્રમાં, પણ એનાથી પણ દુર્લભ એક વસ્તુ છે, અને એ છે મનુષ્ય જીવનમાં વૈકુંઠ પ્રિય દર્શનમ. વૈકુંઠ કે છે ભગવાનને પ્રિય, માને એના જે ભક્તો છે, ભગવાનના પ્રિય ભક્તોનું દર્શન જે છે ને, આ સૌથી દુર્લભ છે. જો કોઈને મળી જાય તો પછી સમજી લો કે એના જીવનમાં સૌથી મોટું સદભાગ્ય આ છે, ભગવાનના ભક્તોનું દર્શન થવું. પણ હવે કળયુગ છે ને, એને ભક્તોથી આગા ભાગે, ધોતી વળેથી આગા હરાઈ, આપણને પહેરાઈ દે કે ના. અને ભાઈ સાધુઓનો સ્વભાવ છે. તુલસીદાસજી કહે છે કે પારસમણી જે છે ને, એમાં ને સાધુઓમાં આમ બહુ ડિફરન્ટ નથી, પણ એક અંતર તો છે. પારસમણી કોઈ લોખંડને સોનું બનાવી શકે, પણ એની કમી શું છે ખબર? પારસમણી કોઈ લોખંડને પારસમણી ન બનાવી શકે. કોઈ પણ લોખંડને તમે ટચ કરો ને તો એ સોનું બને, પણ પારસમણી ન બનાવી શકે. અને સાધુઓની વિશેષતા એ છે કે એનો સંગ જેને થાય ને, તાકી આપ સમાન એ પોતાની જેવો જ એને બનાવી દે. આ સૌથી શ્રેષ્ઠતા છે સાધુઓની. એટલે કે તત્રાભી દુર્લભમ મન્યે, મારું એવું માનવું છે કે આ દુર્લભ દેહની અંદર ભગવાનના ભક્તોનો સંગ વધારે દુર્લભ છે, સત્સંગ સૌથી વધારે દુર્લભ છે. અને જે વ્યક્તિ સત્સંગમાં હોય ને, એ ખબર પડી જાય. 500 માણસ બેઠા હોય ને, પણ એમાંથી કોણ સત્સંગમાં છે ને કોણ નથી ને, એને ઓળખવું બહુ સરળ છે. કેમ? એની વાણી. જેના અંદર સત્સંગ ઉતર્યો છે, એની વાણી, એનો વ્યવહાર, એનું વર્તન, આ બધું અલગ હોય. સત્સંગ નથી ને, એનું આચરણ અલગ હોય. તો એનાથી ખબર પડે કે આ સત્સંગમાં છે કે નથી. અને સત્સંગનો અર્થ શું છે
ઘણી વાર અહીંયા લોકો કહેતા અમે સત્સંગમાં ગયા હતા, અમે સત્સંગ કરીએ છીએ. સત્સંગનો વાસ્તવિક અર્થ છે સત વસ્તુનો સંગ કરવો, સતથી નિકટ રહેવું, સતથી નિકટ જાવું, આને કહે છે સત્સંગ. હવે માની લો અહીંયા આવીને બેઠા છે, આમાં ઘણા લોકો સાંભળો છો બધા એ ખરખું તે, પણ આ અડે કેટલું ઈ વિચારવાનું. એની જેવું એક ક્લાસની અંદર 60 વિદ્યાર્થીઓ હોય, ટીચર એક જ હોય, બોલનાર ટીચર એક છે, પણ હવે ઈ 60 માંથી એકનો પહેલો નંબર આવે, એમાંય ફેલ થવા વાળો બેઠો, 35% વાળો ત્યાં છે. બધા શિક્ષા તો એક સમાન આવી છે, પણ ગ્રહણ કેટલું કરે છે. આપણે સત્સંગમાં બેઠા છીએ ને, એનાથી વધારે મહત્વનું એ છે કે સત્સંગ આપણામાં બેહે. આપણે સત્સંગમાં બેહી જાય છે, પણ સત્સંગ આપણામાં બેહતો આ મોટી પ્રોબ્લેમ છે. સત્સંગ અંદર ઉતારવો જરૂરી, કારણ કે આ સત્સંગ જે છે ને, એનાથી જ ભગવાનનું દર્શન થાય છે. જીવનના તમામ જે પ્રશ્નો છે એનું નિરાકરણ સત્સંગ છે. પણ આપણે પેલા તો સત્સંગને જ સમજતા નથી, સત્સંગનો લાભ પણ લેતા નથી, અને એટલે જીવનમાં બહુ કમીઓ છે, ઘણી બધી સમસ્યાઓ ઊભી છે. તમે જો સત્સંગનો પ્રભાવ કેવો છે, સત્સંગથી દર્શન કેમ થાય. તમને થાય હું અહીંયા બોલું છું, તમે સાંભળી રહ્યા છો, આનો લાભ શું છે? તમે શ્રીમદ ભાગવતની અંદર યદિ જોશો, સુખદેવજી કહે છે ભગવાનનું દર્શન જે છે ને કાન દ્વારા થાય છે, આંખોથી નહીં. છે બંને ઇન્દ્રિયો આપણી, પણ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી જે શીલ પ્રભુપાદના ગુરુ એ કહેતા કળિયુગમાં ભગવાન કાનથી દેખાય, આંખોથી નહીં. અને લોકો પ્રયાસ કરે છે આંખોથી જોવા. તમે એક વિચાર કરો, આપણને સંસારમાં રુચિ કેમ છે વધારે, સંસારમાં મોહ કેમ છે? એક પ્રશ્ન થાય ને, તો એનું કારણ છે કે સંસારને આપણે આંખોથી જોઈએ છીએ, અને જે દેખાય ને એમાં ફસાય. આ નિયમ છે. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે શુપ જાયતે, સંગાત સંગ જાયતે કામ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાદ ભવતી સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એક ક્રમ ભગવાને બતાવ્યો છે હલવાવાનો. માણસ હલવાઈ ગયા કે જે ધ્યાયતે વિષયાન પુંસ, જ્યારે કોઈ વિષયોનું ધ્યાન કરે, કોઈ વસ્તુને ધ્યાનથી જોવે ને, એમાં એને મોહ થાય. ધ્યાયતે વિષયાન પુંસ સંગસ્તે શુભ જાયતે, અને એનો સંગ સંગાત સંગ જાયતે કામ, એના સંગથી કામના ઉત્પન્ન થાય. અને કામ જ્યારે પૂર્ણ ન થાય ને, એટલે ક્રોધ આવે. જો આ જગતમાં વ્યક્તિ ક્રોધિત ક્યારે થાય? તમે પણ જ્યારે જ્યારે ક્રોધ કર્યો હશે ત્યારે તમે વિચાર કરો કે તમે ક્રોધિત થયા છો ક્યારે? જ્યારે તમારી ઈચ્છા પૂર્ણ નથી થઈ. એવી ઘટનાઓને યાદ કરો જ્યારે તમે ક્રોધ કર્યો છે. તો એનું કારણ એ હશે કે તમે જે ધારતા હતા એ થયું નથી, એટલે ક્રોધ આવ્યો છે. તો કામના જ્યારે પૂરી ન થાય ને એટલે ક્રોધ આવે. અને ક્રોધાત ભવતી સમોહ, ક્રોધ સમોહન ઉત્પન્ન કરે છે. સમોહન માને બુદ્ધિના વિવેકને નષ્ટ કરે છે. શું સારું છે, શું ખરાબ છે, શું સાચું છે, ખોટું છે, આ બધાનો વિવેક ભૂલાવી દે. અને એટલા માટે જો કે ક્રોધમાં લીધેલું ડિસિઝન હંમેશા ખોટું હોય. હવે કે ઘણી વાર પછી ક્રોધ વયો જાય ને પછી એ તો હું ગુસ્સામાં બોલી ગયો હતો, મારો ભાવ એવો નહોતો, નોય હોય. પણ ક્રોધમાં આપણે કહીએ છીએ ને ભાઈ ગુસ્સો આવ્યો ને એટલે ભાઈ બોલાઈ ગયો. ક્યારેક પછી ઘરવાળાને કહી દેતા હોય, ઘરવાળાને આશ્ચર્ય થાય, ખરું લગ્ન થયા એટલા વર્ષમાં ક્યારે હામું બોલ્યા નથી, અને અચાનક ના એ કે આમ થોડું ક્રોધ વધારે આવી ગયો. તો બુદ્ધિ વિવેક ગુમાવી દે છે. ક્રોધાત ભવતી સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, અને આ સ્મૃતિમાં જ્યારે વિભ્રમ ઉત્પન્ન થાય, સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિ નાશો, ત્યારે એ બુદ્ધિનો નાશ થાય. અને નષ્ટ થયેલી બુદ્ધિ જે છે એ વ્યક્તિનો નાશ કરે છે. એવા સુંદર ક્રમ ભગવાને બતાવ્યો છે. તો આ મોહ જે છે, વિચારો, ધ્યાનથી લઈ અને વિનષ્ટ વ્યક્તિ થાય છે. તો આ ક્રમમાંથી બહાર નીકળવા માટે એને સત્સંગની જરૂર છે. સત્સંગમાં જાય ને તો એનાથી વિવેક પ્રાપ્ત થાય. એટલે તુલસીદાસ કહ્યું બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સો.
આ વિવેક જે છે ને એ સત્સંગ વગર પ્રાપ્ત ન થાય. અને વિવેક જેનામાં નથી આનો વિનાશ નિશ્ચિત છે. તો સત્સંગ ક્યાંથી મળે છે? બોલે જ્યાં સુધી ભગવાનની કૃપા ન હોય ત્યાં સુધી આ સત્સંગ પણ પ્રાપ્ત થતો નથી. અને એટલા માટે આપણે આ જગતમાં ફસાઈએ છીએ. કેમ? કારણ કે આંખોથી જોઈએ છીએ, બધું સ્કેન કરતા રહીએ છીએ. આ હારું છે, ઓલું હારું છે, આ હારું. એટલે સ્કેનિંગમાં આવી ગયું, પછી આને લેવું કેમ, એટલે પછી ટ્રાય શરૂ થઈ જાય. અને ટ્રાયમાં કદાચ ફેલ થઈ ગયા તો ક્રોધ. પૂરું થઈ ગયું તો વાંધો ને, તો એ ક્રમને અટકી જાય. પણ જો એ અધૂરું રહી ગયું તો ક્રોધ. ક્રોધથી પછી સ્મૃતિભ્રમ, સ્મૃતિભ્રમથી બુદ્ધિનો નાશ, અને બુદ્ધિના નાશથી વ્યક્તિનો નાશ. તો સંસારને આપણે માનીએ છીએ, સંસારમાં આપણે આસક્ત છીએ, એનું કારણ છે કે સંસારને જોઈએ છીએ. ભગવાનમાં આપણો પ્રેમ નથી, ભગવાનમાં પ્રીતિ નથી. કેમ? કારણ કે ભગવાન દેખાતા નથી. હજી કોઈને પણ પૂછે ભગવાનને જોયા છે? નથી. લોકો ના પાડે નથી જોયા અમે. તો ભગવાનને જોયા નથી એટલે એમાં વિશ્વાસ આવતો નથી. એમ એક શંકા થાય, કેવા હશે, કોણ હશે, એનું સ્વરૂપ કેવું હશે, એનું નામ શું હશે, અનેક પ્રકારના પ્રશ્નો છે. પણ જો ભગવાન સમજાય શ્રવણથી. એટલા માટે નવધા ભક્તિનો પ્રારંભ જ્યાં થયો છે ભાગવતની અંદર, શ્રી પ્રહલાદ મહારાજ કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુર સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ નવધા ભક્તિ જે છે ને એનો પ્રારંભ ક્યાંથી થયો છે? શ્રવણમ, સાંભળવું પડે. આ પ્રથમ ભક્તિ છે. જ્યાં સુધી કોઈ ભગવાનના વિષયમાં સાંભળે નહીં ત્યાં સુધી એને ભગવાનના વિષયમાં કોઈ પ્રકારનું જ્ઞાન થાય નહીં. ભગવાનને સમજી ન હોય. અને કળિયુગનો પ્રોબ્લેમ એ છે, સાંભળવું નથી કોઈ, બધાને બોલવું છે. સાંભળવા કોઈ રેડી જ નથી. કોઈ પિતાને જઈને પૂછો, દીકરો સાંભળતો નથી. પતિને પૂછો, પત્ની સાંભળતી નથી. પત્નીને પૂછો, પતિ સાંભળતા નથી. પ્રમુખને પૂછો, સોસાયટી સાંભળતી નથી. નેતાઓને પૂછો, પ્રજા સાંભળતી નથી. શિક્ષકને પૂછો, વિદ્યાર્થી સાંભળતા નથી. મોટો પ્રોબ્લેમ છે, શ્રવણ નથી. બોલવું જ બધા, સાંભળવું નથી. પણ જો ભગવાને આપણી રચના જ એવી કરી છે, મોઢું એક આપ્યું છે, કાન બે આપ્યા છે. બોલો ઓછું, સાંભળો વધારે. એટલે કાન બે આપ્યા. એક હોય તો એનો હાલે કામ. બે કાન આપ્યા. હું કેમ કે શ્રવણ કરો, સાંભળો વધારે, બોલો ઓછું. તો કહેવાનો અર્થ એ છે કે શ્રવણ જે છે એ પહેલી ભક્તિ છે. અને ભગવાનમાં પ્રેમ શ્રવણથી થાય. સાંભળવું પડે ભગવાનના વિશે. અને એટલા માટે ભાગવતની અંદર રૂકમણીજી જે ભગવાન કૃષ્ણને પત્ર લખે છે, જો રૂકમણીજી ક્યાં નિવાસ કરે છે? મહારાષ્ટ્રની અંદર, વિદર્ભ દેશ. ભગવાન કૃષ્ણ રહે છે દ્વારિકામાં. હવે રૂકમણીજીને ભગવાનમાં પ્રેમ થયો છે. પણ એક પ્રશ્ન થાય, બે ક્યારે એકબીજાને જોયા નથી, ક્યાંય બે મળ્યા નથી ક્યારેય. તો રૂકમણીજીને કૃષ્ણમાં પ્રેમ કેવી રીતે થયો છે? નારદ મુનિ જ્યારે જ્યારે વિદર્ભની મુલાકાત લે છે ત્યારે એ દરબારની અંદર ભગવાન કૃષ્ણની કથા કહે છે, ભગવાનની કથા સંભળાવે છે. અને કથાને રૂકમણીજીએ સાંભળી છે. હવે જો કથા શું છે તો કે છે ભગવાનના નામ, રૂપ, ગુણ અને લીલાની જે ચર્ચાઓ છે ને એને કથા કહે છે. તો ભગવાનના નામની ચર્ચા હોય, ભગવાનના રૂપની ચર્ચા, ભગવાનના ગુણ અથવા લીલાઓ. તો ભગવાનના ગુણ એવા મધુર છે કે એ ભગવાન કૃષ્ણના ગુણોને સાંભળતા સાંભળતા રૂકમણીજીને ભગવાનમાં પ્રેમ થયો છે. એક બ્રાહ્મણને પત્ર લઈને મોકલે છે રૂકમણીજી દ્વારિકા, કારણ કે એના ભાઈ એના વિવાહ શિશુપાળ સાથે નક્કી કર્યા છે. હવે રૂકમણીજીએ નક્કી કર્યું છે કે વિવાહ તો કૃષ્ણ સાથે કરીશ. પત્ર લઈને એ બ્રાહ્મણ દ્વારકા પહોંચે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, બ્રાહ્મણ દેવ પત્ર તમે વાંચો. અને બ્રાહ્મણ દેવ પત્ર વાંચે. પ્રથમ શ્લોક સુખદેવજી કહે છે, રૂકમણ્ય વાચ
કે છે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. પહેલા શ્લોકની અંદર રૂકમણીજી કહે છે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર. જો પત્રમાં સૌથી પહેલું સંબોધન હોય તો રૂકમણીજી ભગવાન કૃષ્ણને સંબોધન શું કરે છે? ભુવન સુંદર. કે જે કૃષ્ણ આ જગતમાં તમારાથી સુંદર બીજું કોઈ નથી. સર્વાંગ સુંદર જે ઈશ્વર છે એ પ્રભુ તમે છો. ભલે લોકો એને કહે છે કે એ પત્ર છે, પ્રેમ પત્ર છે, એ શબ્દ ભલે થોડો મનમાં વિકૃતિ લાવતો હોય, પણ વાસ્તવિક એ પત્રમાં ભગવાન કૃષ્ણના ગુણોનું વર્ણન છે, ભગવાનના રૂપનું વર્ણન છે. અને રૂકમણીજી કહે છે ભુવન સુંદર, એ પ્રભુ આ ત્રિભુવનની અંદર તમારાથી વિશેષ સુંદર બીજું કોઈ નથી. આમાં ભીષ્મ પણ કહે છે ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌર વરાંબરમ દધાને. કૃષ્ણથી વધારે સુંદર આ જગતમાં બીજું કોણ હોય છે? બ્રહ્મ સંહિતા બ્રહ્માજી કહે છે કંદર્પ કોટી કમનીય વિશેષ શોભમ ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામિ. કરોડો કરોડો કામદેવ એક સાથે એકત્ર થાય તો કૃષ્ણના રૂપની સામે કામદેવ ફીકા છે. આવું અદ્ભુત ભગવાનનું રૂપ છે. તો ભુવન સુંદર સંબોધન રૂકમણીજીએ આપ્યું છે. એના મનમાં થયું કે પહેલો પ્રશ્ન કૃષ્ણના મનમાં એ આવશે કે જોયા નથી ક્યારેય તો ખબર કેમ પડે આની સુંદરતા કેટલી છે, આ કેટલા સુંદર છે. અને એટલા માટે એ લખે છે સંબોધન પછી શ્રુત્વા ગુણાન, કે જે કૃષ્ણ મેં ભલે તમને જોયા નથી પણ મેં તમારા ગુણોને સાંભળ્યા છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. અને એ શ્રવણ કરવાના કારણે શું થયું છે કે છે નારદ મુનિના મુખથી જ્યારે તમારા એ ગુણ સાંભળ્યા છે ને અને મારા કર્ણમાં પ્રવિષ્ટ થયા છે. જો ભગવાન કાનથી કેવી રીતે પ્રવેશ કરે, તમે એક વસ્તુ જાણો છો ને, ભગવાનનું એક નામ છે ગરુડ ધ્વજ. ભગવાન ગરુડ ઉપર સવાર થાય, ભગવાનનું વાહન છે ગરુડ. અને ગરુડ જ્યારે ઉડે ને એને પાંખમાંથી સામવેદની ધ્વનિ નીકળે છે ગરુડજીની અંદર. તો ભગવાનનું વાહન છે ગરુડ. આમ પાંખ ફડફડાવે ને સામવેદના મંત્રો નીકળે છે. અને એવા ભગવાન કે જે ગરુડ ઉપર સવાર થઈ કર્ણના માધ્યમથી પ્રવિષ્ટ થઈ રહ્યા છે કાન.